નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું કત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગલકાનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ગલકા લીધા છે, 250 જેટલા લીધા છે. આપણે 2 ડુંગળી લેવાની છે ઝીણી કટ કરીને. ટામેટું લીધું છે એક, મોટી સાઈઝનું છે એટલે એક જ લીધું છે હું. જીરું લેવાનું છે આપણે અડધી ચમચી. ધાણા જીરું લીધું છે આપણે 2 ચમચી જેટલું લીધું છે આપણે. હિંગ લેવાની છે અડધી ચમચી. લાલ મરચું લીધું છે આપણે 2 ચમચી. હળદર લીધી અડધી ચમચી. લીલા મરચાં લીધા છે 3-4 લીધા છે આપણે. અને લીલું લસણ લીધું છે. તમે સૂકું લસણ પણ તમે લઈ શકો છો. એમ કરતાં શિયાળાના હિસાબે લીલું લસણ લીધું છે હું. અને આપણે જે ગલકા છે એ આપણે અહીંયાથી કટ કરી લઈશું સાઈડ પરથી. અને આપણે એને છોલી કાઢવાનું છે. તો આપણે સારી રીતે છોલી કાઢવાનું છે. છોલીને ગલકાનું શાક એકદમ સરસ રીતે લાગે છે અને છોકરાઓને પણ ભાવશે. કેમ કે છાલ હોય છે તો શું મોંમાં આવે છે એટલે તમને ભાવતું બી નથી અને છોકરાઓને પણ ભાવતું નથી. અને છાલ કાઢશે તો છોકરાઓને પણ ભાવશે. તો આપણે આવી રીતે બધી છાલ આપણે આવી રીતે કાઢી લેવાની છે. તો આપણે આવી રીતે બધી છાલ કાઢી લેવાની છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે વચ્ચેથી ફાટ પાડી લેવાની છે. અને સાઈડ પરથી બી એટલે 4 બાજુ કટ કરીને આપણે આવી રીતે કટ કરેલું છે. તો આપણે આવી રીતે ચોરસ પીસ જેવું આપણે કટ કરી લેવાના છે. આવી રીતે તમને જે હિસાબે તમને કટ કરવા હોય તમે એ હિસાબે કટ કરી શકો છો. તો આવી રીતે બધા કરી લઈશું આપણે. તો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એના અંદર આપણે તેલ મૂકી દઈશું. તો આપણે કમસે કમ આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. તો આપણે જીરું અંદર ઉમેરી લઈશું. ગરમ થઈ ગયું છે તેલ. તો હિંગ પણ ઉમેરી લઈશું. લીલા મરચાં, ડુંગળી પણ ઉમેરી લઈશું સાથે સાથે. અને આપણે એના અંદર મીઠું ઉમેરવાનું છે. તો મીઠું તમને બતાવવાનું તો ભૂલી જ જાઉં છું અને એના વગર તો આપણે સ્વાદ આવતો જ નથી. તો આપણે મીઠું પહેલા લઈ લઈશું. અને તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. લીલું લસણ પણ આપણે ઉમેરી લઈશું. અને આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે હલાવી લેવાનું છે. તો બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે એને બ્રાઉન થાય તે હિસાબે આપણે જરી ગુલાબી જેવી થવા દઈશું આપણે ડુંગળીને. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થાય છે. હવે તો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો હવે એના અંદર આપણે ટામેટા ઉમેરી લેવાના છે. તો ટામેટું એક જ લીધું છે એટલે ઝીણું કટ કરી નાખવાનું છે આવી રીતે. અને બરાબર એને ટામેટાને પણ થવા દઈશું, સારી રીતે ચડવા દઈશું. ટામેટું આપણું સારી રીતે ચડી ગયું છે. તો આપણે એના અંદર હળદર, લાલ મરચું, થોડુંક ધાણા જીરું, તો આપણે કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે.
આપણે બરાબર કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે આપણે સારી રીતે. તો આપણે એના અંદર ગલકા છે એ આપણે અંદર ઉમેરી લેવાના છે. ગલકાનું શાક એકદમ તરત જલ્દી થઈ જાય છે એટલે આપણે પાછળથી પણ અંદર ઉમેરીશું તો આપણે સારી રીતે એકદમ થઈ જશે. તો આપણે વધારે નહીં, આપણે 5 મિનિટ સુધી આપણે આવી રીતે રહેવા દેવાનું છે ગલકાને. એ બરાબર આપણે બધું કમ્પ્લીટ મિક્સ થવા દેવાનું છે સારી રીતે. તો આપણે એને વધારે નહીં 5 મિનિટ માટે આપણે રહેવા દીધું છે. અને એની અંદર હવે આપણે થોડુંક પાણી ઉમેરી લઈશું. આપણે વધારે પાણી ઉમેરવાનું જરૂર નથી આની અંદર. આપણે થોડુંક જ પાણી લઈશું. તો આપણે વધારે નથી ઉમેરવાનું, જરીક જ ઉમેરવાનું છે. તમને જો રસો વધારે ખાવો હોય તો તમે એના અંદર પાણી ઉમેરી શકો છો, પણ હું બહુ રસવાળું શાક નથી બનાવતી એટલે થોડુંક જ પાણી ઉમેર્યું છું. તો કમસે કમ આપણે 10 મિનિટ માટે થવા દઈશું. તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ પણ શકો છો એકદમ શાક સરસ રીતે થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણા ગલકા પણ એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે. તો આ શાક એકદમ ટેસ્ટી અને સરસ રીતે બન્યું છે આપણું આ શાક. આપણે રીંગણનું ભરતું બનાવીએ એ હિસાબે જ આપણું શાક રેડી થઈ ગયું છે. અને આપણે એના અંદર કોથમીર થોડીક ઉમેરી લઈશું અને બરાબર આપણે કમ્પ્લીટ હલાવીને આપણે એને કાઢી લેવાનું છે હવે. તો આપણું આ ગલકાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.